હાય હાય ભાઈ. હા આવો ને શું કરો છો કયો? આ કોઈ નહીં વળી કહું ચા બા પીને જીએ ને વળી ખેતર સાઈડમાં. સા તો વાત સાચી છે હા પણ મારે થોડું બહાર જવું છે. હા તે 500 રૂપિયા પડ્યા વાત આલજો, હું તમારો પગાર પાછા આલું. બસ તું તો જાના જોઉં તને બે દાડે ચોકન એવું બહાર જઈશ ને 500 લઈ જઈશ. અલ્યા થોડા કોમ જવું છે લાયક હમણાં હોજો કે હવારે પાછા આલો. હા મારે પાછા આલે પૈસા નાલવા મા બાપ કશું નહીં ભાઈ જાતું અરે શાને આલે છે ને અમે ના આલે કે છે પણ ના હોતો તો ખાડો ગોડું તાર પાર તો પડ્યા છે મને ખબર છે. કશું નહીં મારા બાપ તું ભાઈ આમાં આવ્યો જાંગર ના તો મારે ના આમ તો નહીં તૈયાર જ થઈ ગયો છું. આ કાલી કીધું આ તો પૈસા આલે તો મારે જવું હશે લેતો જાઉં. જો ભાઈ તું ને જે આવ્યો ને તો બોલે આગળ ઘેર જો મારા પાસે બે મરચું વળી લાવું છે શાક બનાવવા માટે તોય નહીં ને હું વરસેલો તમને આલું એક તો શીખ્યા નાયા ધોયા વગર હવાના પોરમાં આવી જ જઈ 500 રૂપિયા લાવજે ચઈ લાઈને આલું લે હા કેળમ પેળમ માં શાતાવા જીવે હદર બા પેલા દાળ ભાત ખાઈ લ્યો ને દવા કર લ્યો હા થોડા ઓમ શેદી આડી જાવ હા દાળ થોડી વેડી હોય મોય છે ચાલો હો પીજો શું પીતા લૂંદો કરી તી ખાધો હા અમે તો ખાધું મી હાય, પેલા હાય. અરે શું ભાઈ કે મજામ? ઓ મદમ આવો ભાભી. કોઈ મોગો પડે છે તાન જો કા દવા બવા લેતા નહીં ટાઈમે પે મોદા જ પડે શું થાય તે ના હોય તો દવાખાને જાવું પડે. ખબર ના પડે હજી સુધી બેહી રહ્યો છું તે. દવા લાવ થોડો ફેર પડ્યો છે અરે પણ સારા દવાખાને જા. અત્યારે તો ખબર છે કે રોગચાળો બહુ ફાટી ઉઠે છે. પણ મારી બેવ એક ઇન્જેક્શન લઈ લીધું હોય તો ઉતરી ના જાય પણ ઇન્જેક્શન થી બીવાય એક ને બાટલો સરાવાનો થાય તો બાટલો સરાઈ દો. પણ મારે એક ને એક ભાઈ તો મને ચિંતા થાય બીજું કોઈ નહીં. ના ના ચિંતા કરો કોઈ એ તો હોત થઈ જાય કારણ જિંદગીમાં મારે હાલ સમાચાર મળે કે તમારા ભાઈ પગ મોઢા છે. દુઃખનું મેં તો હારું કાલ તો પોણી વાર્યું હતું પાછું. દુઃખ ને સુખ તો દરેક ને તો તાર ચિંતા નહીં કરવાની. જો વાઘુ પાછું જે પોણી વારવાનું હોય તો મને કહેજે. કેળામાં નહીં રહેવાતું અને શરદી ને ઉધરો જબરદસ્ત એ પોણી વાળી મો ખરા તડકા પાછું. તારે પર ખરા તડકા મત કરી એટલે ના અમે નહીં મજૂરી અમુક ખરા તરફ મજબૂત નહીં તો દવા લાયો હાસુ કે લાયો છું ને દવા જ્યાં તા બુધો બે જણા રિક્ષામાં બેહી અને બુધો બાપડો લઈ ગયો મને કે લ્યો હડો મૂકી સાઈડ તાને જે તન ના પાડતા ડોહોય તો ત્યાં હતા તે બાપડા કે ના હાલ હાલ હેડો એ જોરેથી લઈને હેડ્યો પર હા રે તો ને બુધાન લઈને ગયો હોય કે ગમે તે પણ જો તો ખરો જો. તારે પૈસા જો હો ભાઈ હા 500 રૂપિયા પડ્યા દાલ હમણાં હોત પાછા આલું હોત આલું કે તો કાલ સવારે 10 વાગે લઈ જજે કે આજે કાલ મારે દવાખાને જવાનું છે કે તે કાલ પોકાજે પણ પાછા હાલ તો નહીં પૈસા એટલે મારે હારો થોડું બાર દાવાનું થયું કાલ છે દે. થોડું. કાલ ભાઈ બરોબર છે પણ હાફો કે ડોહા તમારે દવા ને બવા નહીં કરવાની એ તો કાલ કાલ આલે ને તું પાછા સવારે 10 વાગે આલો હું બહાર જઉં છું અત્યારે બહાર જઉં છું હવે. 500 તો લઈ જાય હારો એ કાલ 10 વાગે હું આલો ચિંતા નહીં હો. હા તે અને સાંભળ્યું છે હા આપણો પાસે બાપાની ચિઠ્ઠી આવે છે બરાબર ઓહો પાછા આપણો બાપો મરી ગયા તો દાડો આ નજીક આવ્યો. ઓ આ સોચના દાળ ચોથું ઓહો. એ આપણે આ ત્રણ ભાઈ ભેગા થઈ અને ભજન કરાવીએ અને થોડા ભગતો જમાડીએ તો શું ના છા પણ ગોડા ભજન તો તારે તો હું કહું છું આખું મંડળ બોલાવું. પેલા જેનાને પણ વાત હમારા તો કરો પેલા હું તમે ઉડી તારે આલે તું બધું લાડવાનું બારવાનું બધું કરીએ ને તું તાર ચિંતા કરે ને આખું મંડળ બોલાવું હો. હા હા તારું પેલા જેના ભાઈ વાત કરજો એ તો જેવું છે કે બાપી ઓવા બે સારું છે ખા ડોક્ટર ને દાળ ભાત નો નંદજીભાઈ ખોરાક છે ને દાળ ભાત જ ખાજે અને દવા ટાઈમ મોટા પેલી ભૂસા પેટી ખાધી દવા હતી ઓહો ખાધી ઓ ભાભી ને પાછું હતું કેવું છે ભૂસા પેટી ના તમે કીધું તે બધી દવાઓ પેલા તો આલી જ છે અમે પેલા ખાઈ લઈ ને થોડું પછી દવા ભૂખ્યા પેટ તો રાતી ઘે કરી આલજો હાની? બાજરી ની ઘે કરી આલજો દૂધ ભેગું પીવ હા હા અને નાવો તો બે દાડા મારા ગાડી ઘેર હા તાણ હું ના હોય કઈ પૈસા ના આવતું હોય તો ભાભી જમીએ તાણ બધું ખવડાવતો નહીં તાણ ના પણ ના ડોહો ખાય તો કે ના ના કરે નહીં ભાવતું કડવું મોટું લાગે મોદા પણ મોણાથી તો રસવાનું ના ખાઈ એ તો હવા જતો રહે પણ જે ભાવે ખાવાનું ને ખાનું વધ થાય બધું મારું એમ કેવું છે કોઈ મોઢા મેઠું જ નહીં લાગતું થઈ ગયો એ તો લાગશે ભાત થોડા વધારે લઈએ કે મને અમાર ડોહો કરી પીધા ન કરે આ મને થોડા આલ્યા શેડ લે હા ખેતરમાં જો ખેતરમાં દાન પડી મેલ બેસો. હું છું પણ પેલો આપરા વાળો ગોડિયો હા ને પેલો બુધો હા
મારા બેટા તું જોવું તો લગીર કોક હશે તો બુધો કરી ગયો ને પેલા ઘેર જબર પહેર્યા છે એવું છે તાણ હું આ તો તે તાર પૈસા લેવા ગયો એટલે આ તો મને ખબર પડી દવાખાને લઈને જોતો કોક 98 જે જોવા એ મંગાવો ને પૈસા બધો ઘણો વ્યવહાર કરું છું તે રે તાણ તે ના હોય તો એમ બોલાવો ને કહીએ ના રે પછી મોને તો પછી રાખે એકલા પણ આપણે તો આપણા ભાઈને કેવું પડે એ ના આપણે શું કાકીએ પણ આપણો ભય જ દોઢો થયો હક દોઢો ન થાય મેં દોઢો લાફો ન તો થાય. પડી જાય દોઢો થાય તો તને ખબર ના તાને પડે આપણો ના પૂછાય કેવું પડશે તો તાને? હોય તો આપણો ભય હોય તો આપણે પૂછો જ ખરા કે તમે આમ કરું હું મને એ બુદ્ધાને જોઉં એટલે મને આમ કોઈ થઈ જાય છે આમ સુનતીને ખાઈ દઉં નાખો કાસો ને કાસો એવું હા? થાય છે અમે સુનટી હુડા ખાઈ જાવ અમે તાને? સહમતી ના કોણ પણ પણ મગજ ના થાય મારા પહેલાથી ખોપરી ગરમ છે મારી યાર આના કાર્ય મને હુડા ઠોકારે છે કાળિયો નાખે જો તાને વાત કરું છું તારો ભાઈ છું ભાઈ શું જિંદગીમાં ભાઈઓ ભેગા હશું લ્યા તો આગળ કરશું જો રામાયણમાં લક્ષ્મણ ભેગું રોમ હતા હા હા હા. તો રાવણ જેવા રાવણ હરાયો તો કે નતો રાયો હરાયો તો ને તાન પછી તો આપણે ત્રણ ભાઈ જો ભેગા રહેશું ને તો કોક કરશું ને પેલી કહેવત તને ખબર છે કઈ કે ત્રણ ભાઈઓમાં તો ચોથો કોઈ પેઠો બાંધનો હા તો સમજી રહેલો કે ભાઈ જુદા એટલે અરે લાકડો બુદ્ધિઓ ગાલશે 100%. તે બુદ્ધિયાના જ લાવો કે હોય યાર બોડું તોડીને મૂકી આવીએ પેલા એના કુટુંબમાં રાગ નહીં એટલે આપણા કુટુંબમાં પહેર્યો છે હા પણ કિયા બુજ છે હેડ એટલે હેજી તાણ આપણા બે વર્ષો રાગ આવે છે લગી રે જવાન રોમ લક્ષ્મણ જેવો તાણ હાય લે ભાઈ તે દાતા પૈસા લઈ જો તમે ઓહો ખાસો 2-3 દાડા થયા પણ સેટિંગ નતું થયું પણ આમ પકડ હાય જો જો ભાભી ચોપી મગ બોલો. બેસન સાન નાખવા દે વોટ બોલાવો બેસન સાન આવશે એવું ઓહો ઓ પણ એક ઠપકો આલ લે છીએ ભજન તો કરાવવાનું ભજન પછી કરાવીએ પણ પહેલો અમે કઈ એમ કરવાના જ તું હા 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 ભાઈ તાને? તમે કયો એમ ઈ તો આપણો સબ બીજો નો હોળ તમારો પેલા હાય બોલ્યા કરો આભાર ઓ બોલો પણ પણ વાગા દીધા હું આવો પેલો બુદ્ધિઓ આવે છે ને ઘેર એને બંધ કરી નાખ કોઈ આપો ના દો આપણા ઘેર આપણે કોઈ વળી જરૂર નહીં લ્યા કે આપણે એવાના પગ દબાઈએ પણ એ રે બાપડો આવા જ હું લઈ જવાનો છે હો ના લઈ જતો કીધું ને તાણ એને હોય બે હવાત નહીં દેવાનો તમે ભાઈ નહીં લ્યા તારા લગીન કોઈ છો જવું હોય આપો અમન બે વન કે ના એમ તો આપણે લે કયા રે બીજા વાળા કરે બીજા હારા લાગે શું આન એવું નહીં કથા તાણ? પણ એમ કે એમ ગોમનો છે તે ભાઈ આવો ગોમના અરે ગોમનો છે કોઈ ભાઈ તો નહીં કા ભાઈ વાત કરું છું તે તું ભાઈઓ ના મુખન બધું નહીં દવાખાને એને લઈ ગયો હારા કોમમાં એને લઈ ગયો તો પછી અમારે શું કરવાનું લ્યા અલે એ પહાણ હતો એટલે મેં એને કીધું ને કે અમે તમારે જ કહેવાનો હતો કે. એ બધું પડી મેલ આજ પછી ના પાડે ઘેર નહીં અલે ના ના પડાય અરે તને ખબર છે ના. જો એ વાકન બેઠો ને તો આપણે ત્રણ ભાઈ 100% લડીને મરી જવું ડફનો કાઢીને લડાવશે અલે આ નહીં દફણો ગાલે એવો મોણો સારો છે આપણા માટે તો મરી મટા જવું વાત કરો તો તમે તાણ. તે બેહી જા મારી મટન બેહી જાય ના હોય જાહેર અલે તને એવું નહીં પણ તમે દોઢું બોલજો તમે. બધું નહીં બોલતો હું હાચું કહું છું લ્યા તાણ. લે આજે હારે નહીં મોણો અમે આ નહીં મોણ્યા મારો લાગો તો બુદ્ધિયો ઈને આપણું કોઈ બગાડ્યો તમે બગાડી લે બગાડી થઈ ગઈ ઈને હું બગાડી મને એટલે બટારા તારે ની ના જોડે જ રહું છે અરે પણ તમારું નળા દે આમાં નહીં કરતો એ રહ્યો તારે ના જોડે રહો તમારે સપન નહીં રાખવા બસ અમારે રહેજો. ભાઈ એના આગળ વ્યવહાર કરજે બરોબર આજથી આપણા વ્યવહાર કર મારા ભાઈઓના વ્યવહાર રવા દે અને પાકવાના વ્યવહાર કર તું તાર અરે જાય એવું નહીં પણ તું બેસજે હા બે ના દે હું ગદ્દી મોથા મીના આગળ વ્યવહાર કરવા તારા ઘરનું પાણી એને આપ્યું હે તાને તું બે હું સમજુ છું. હા તું તમે કયો એમ કહે આગેવાની કરવી છે આખા ગામની તો કે બેસજે. બુધાલાલ આગેવાન થવું છે હું કહું અને કઈ કરી ખવડાવી દીધું છે ત્યાં નું બોલા મારો છે ના મારી દેજે મારી વાત કસરા હોપર જો ઈને કોઈ ખોટું નહીં કર્યું તમે કોઈ ખોટું નહીં કર્યું અને તમને એવું લાગતું હોય કે આપણે એને સંગ છોડી જાય બીજું છોડી જ દેવાનું ને. બસ, એની બરોબર, બરોબર બે આપણી વાત. રાત છે. બરોબર આપણે કોઈની જરૂર નહીં લ્યા હા. હા ત્રણ ગામમાં આખા ગામમાં ત્રણ ભાઈ છીએ ને હા. ત્રણે વાઘ છીએ હા વાત તો છીએ હા? વાત તો તારે? છીએ. આમ અડધી રાતે નીકળ્યા હોય ને તો બધા આમ શેર પર ના પાડે એના પગ દબાવવાના હા? તાના અને આ કઈ અમારો ખારો પાય તારા પગ ના પડે હા પણ હું મોની જો કે ના મોની જો બસ.
ચોખ્ખી નાટ પાડે ને ભાઈ તારો હોય નહીં આપવાનું. ચોખ્ખી ના પાડી બીજું હું તાણ હા તાણ જો આપણો ભાઈ પેલા તઈ ચિંતા કર તને અને આ મને બધી ખબર છે. આ તો આપણે રોમ લખમણ જેવો રાગ આવે છે ને એટલે રીશેબર છે ને મારા બેટા મોય પહેરી ડફણો કાલે લડાઈઓ કરાવું. ડુંગાએ જપુ તારે મરી જતા ભાઈઓ અરે હો એ વાત સાચી તાર વાસ થઈ ગયું કમ્પ્લીટ. અમુ કમ્પ્લીટ આ તો પણ જે કોમ હોય કે જે હું કચરો બે કરી દઉં. આમાં તારે કોઈ જરૂર પડે તો જવું હોય તો ભાઈઓ કે છે હા, હા. ઈ પાવ બુદ્ધિયા જો ના પોકી જતો ગોળો થાય અરે ના જવું ભાઈ કીધું તો ખરા હો હા તારે. હા હા એ તો અને પેલી ગોળીઓ કરીએ પાવ હા 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 હો મારા બેટા ભાઈ બે કળક થયા છે ને હું કશો હતો ભાઈ ભાઈને કહેતો હોય ને એટલે કોક હારા માટે જ કહેતો હોય પણ બુદ્ધ્યા તો એ તો હું ભાઈબંધ શું કોઈ ભાઈ છે ઘેર જઈને કહે એ તો હું થઈ ગયું તાણ હું ભાઈ તારા મારે ઘેર ના આપવાનું એટલે ના આપવાનું વળી સુખી વાત ને તારા મારે કોઈ લેવા જવાના ખરેખર ગમે તે પણ દેશી દવા એ દેશી દવા હા આનો તો બરાબર ફૂટીને રહ કાઢીને ગોડાને પાવું હું કદી ના મટે હે? તમે જો ગોડો ઘોડા જેવો તૈયાર થઈને નહીં દોડતો તાને આ તો દવાઓ ડોસી કરી આલતી નહીં ગોડાને એટલા ને ગોડાને હમણાં હાલ અસલ થઈ જાય આ દવા કરવી પડે દેશી અમારે લેબડો ભેગો કરું પાછો કડવો હેક અને લહોટીને રહ કાઢી ઢાંકું પછી જો ખાલી ખબર પડે ઓ સંભાળ્યા બે આવ્યો લે તું સંભાળ્યો હાલ લડ કીધું બે લેબડા ભેગું કરું મેઠો ને કડવો ભેગું કરું અને લહોટીને રહ પાવ હું નહીં મટતું તને બધું મટી જાય ગમે તેવું હોય તોય મટી જાય અમારા ઓલે કરે તારા ઓલે ભેગું કરું બધું વા લહોટવા ના ના પણ નહીં લાવવો એટલે પીકે તો થોડો હવા તો ના આવો પણ પીએ તો મારા શરીરમાં બધું કીટાણું મરી જાય ફટ લઈ ના ના મારા કોઈ કીટાણુ મારો નહીં હોય મારા પેટમાં જે કીટાણુ હોય ને એ હોર્યા અને હું તને બોલો લે આજે વરનો શીલો દાડો છે અને આપણો ભાઈબંધજીનો શીલો દાડો તને ચોખવટ બંધ વાત એ કહી નાખું કે તું મારા ઘેર આવતો ના કે હું તારા ઘેર આવું નહીં તારે મારી ભાઈબંધજી એટલે પૂરી જો હું મારા મોટા ચોખ્ખું કહું છું મસ્તી આલા તું દાજુદ્ર્યો મોદો હોય તો તું દાજુદ્ર્યો મસ્તી કરવા તો પણ ખબર છે હું આમાં હાથો થઈ ગયો ને તને હું ચોખ્ખું કહું છું કહેતો હોય તો તું કી ના હાથ મિલિંગ કે મારા તારી ચોકન જો તારા ને મારા ભાઈબંધી રહેતો કજી ના રહે કેમ ગોડા આટલા ભાઈબંધી પૂરી કેમ ગોડા દિવાલ વચ્ચે ઊભી કરી દિવાલ એવું છે દિવાલ ઊભું કરી એવું છે પણ કારણ એવો હું બન્યો ના ના મારા કારણ કોઈ તે તિરાડ પાડી નાખી લે એમ કહું છું સંબંધમાં હા ના 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 મેં તને કીધું જ ખરા કે ભાઈ તારા કહેતો જા ખાલી હા કહેતો જા કે હું થયું છે કજી નહીં આવું તારા વગના જો આવું તો બીજા બાપનો મને ચોખ્ખી એક જ વાત કે મારા તારા ભાઈબંધી રાખવી નહીં મને પડતી નહીં મને મારા ભાઈઓએ ના કીધું છે એટલે વાત પૂરી ભાઈઓએ ના કીધું છે લે હો અરે અમે તો હું નડ્યા તમને તમારા ભાઈઓએ ના કીધું છે એ નડ્યા હોય તાણે કોક કીધું હો કે ઘેર નહીં આવું અઠો ભેગા થવું કશું અઠો ભેગું નહીં થયું મારા કેમ લે મારા નહીં થયું તો અને આટલું રાખેલું મી રાખ્યું અમને ના રાખવાનું આમ પેલી થાળી ભેગી ખાવા લાયા તો થાળી નું કરવાનું નાઈ દેવાની બધું નાઈ દેવાનું હા લ્યો ભાઈ કીધું તે ભાઈ બની તોડી નાખી ફટ લઈને ગોડાઈ તો આવું તો ના હોય લે કશું વાંધો ને તાન તું તારા ઘેર ને હું મારા ઘેર તાર મુયા હું મરી જવાનો છું હા કોઈ મને ખાવા નહીં મળે હું તો તારી સેવા કરતો હતો તાન મદરા આવતો હતો કશું વાંધો નહીં તું તારું કર ને હું મારું કરું શું કેવું તાને આવું રહેવાનું ભાઈ આ તો બધું ભાઈઓને ના ગમતું હોય તો કશું વાંધો નહીં પણ એક વખત ભાઈઓને પૂછવું તો છે કે અમે શું નડ્યા તમને ગોઠભાઈ કહેતા હતા કે બાપાનું ભજન કરાવવું છે પણ અમે ભજન કરાવો ને તો સૌથી સારું તાન શાંતિ હો શું કેવું લે એવો ખર્ચો કરીએ ને આમ આખા ગામમાં ખબર પડવી જોઈએ તો ભજન કરાવે છે તમે ભાઈ પેલા પૈસા નહીં આપણા બેન બજારા ઓહો એ રહ્યા બધા બજારામાં જ વાપરવા છે જો તાનું કરવું છે તાન ને ગામમાં બધાને કોઈનું ઘર બાકી નહીં રાખવાનું બધાને લાડવા ખવડાવવા છે એક બધા ફાકડો ખોટી પેલા બુદ્ધિયાર આમ છે ખાવા તો હવની લાઈનમાં તો શું હતો ખાવામાં તો હું લેવાય ને લેબડો પાડી લાડવા આવ્યો લેબડો પાડી આવ્યો તું પેલી પાડીઓ લે જવાનું છે અલે જાઉં મારો ભાઈ છે એટલે બોલતો નહીં કા જાઉં આવ બુધા લાગ્યો ભજન ગાવા આવજો પાછા પાછું
શું આબા જેવું મેલ્યું છે શ્યામ એવું તમે હું નળ્યા તમને લે બે જણવાનું કયો કોણ હું તમને કોઈ નળ્યું હોય મારું તમારું કોઈ ખાધું હોય તમારું કોઈ ગાલી મેલ્યું હોય તો મેં કયો? તમને શું નડ્યા તાન હા અમે શું નડ્યા તા મોન તોય નહીં નળ્યા તાન પછી પણ આ તો વાત છે કે કોઈ ખોટું લાગ્યું હોય તો કહી દો એટલે ખબર પડે એમ ખોટું હાનું ખોટું આ ગોડાઈ સંબંધ તોડી નાખ્યો મારા અંગાથી હા બરાબર અમારી 21 વર્ષની ભાઈબંધી હતી બરાબર અને એને એવું કહીને જતો રહ્યો મારા ભાઈઓ નહીં ગમતું તો હું એમ કહું છું કે તમને શું ના ગમ્યું કે હળ ભાઈઓ તો એ બે એટલે બુધાલાલ તો સંબંધ ના બગાડવો હોય તો પ્રેમથી કહું છું ને સંબંધ બગાડવો હોય તો પછી લડીને કહી દઉં મને તો કોઈ ફરક પડતો નહીં જોવો હું તો અમે લુખ્ખો છું આખા ગામમાં કાઢી નાખેલો ના મારા ત્રણ ભાઈ છે ને એ રીત પંચાયત તમારે કરવાની આવતી નહીં જોવો ભાઈ બની તમારી લાખ રૂપિયાની પણ હા વખત તો પછી પેઠા ને પેઠા ના રહેવાનું હોય વાત કરો છો તે આ તો દાડો ઉગાય એવા સીધા ના ઘેર ઈ હું ઈ લાડવા દાટ્યા હોય તે રોજ હવાર પડે ઈ બેહી જો હા આ તમને ચોખ્ખી ચટવાટ અને તમામ તમારો ભાઈ અમને યાદ નહીં કરતો કશું હોય. આમાં જતા ને કશો વાતો ને ઈ જવાનું જ નહીં ના જોડે તમારે દેખ્યો અમારા ભાઈ ભાઈ બની હોય તો જોપાઉદીની ઘરની નહીં હા આપણને બધું પસંદ નહીં જોવો આ તો પૂછ્યું કોઈ નહીં ના નહીં કોઈ ભાઈ બનાવવાની જરૂર નહીં અમે બે જણા વાઘ જેવા બે ભાઈ છીએ પણ તમારે મોર થઈ તો બધું કરવાનું નહીં આવતું બસ વેણી ખાવા પ્યા છો ઓહો બોલે વેની ખાવા જે વેની બોલે ખાવા તમે હેડવાનું કરો હેડો હાઉ બીજી મગજ મારી યાર આપણને ગમતી જ નહીં વાત તો હો વાત એક વાત વધારે બોલી ગયા છો એમ કહું. એટલે ઉપર શું કરવું બરોબર કરવું કશું નહીં જુઓ લડવું હોય તો લડવાય તૈયાર તું મુદ્દો ના, ના, લડવાની વાત નહીં છૂટા હાથ નો શું અમે લડવાની વાત નહીં પણ આ તો ખાલી પૂછવા આવ્યો તો પણ આટલું બધું વધારે બોલી જાય એટલું જ આવા એટલું જ આવા માપ મોરો તો ના હું લેવા એટલે માપમાં એટલે હું કરશો એનું ઓગરી અડાડજે હું જોઉં હા લડવું તો ના લડવાની વાત નહીં એકી ઘર દે બોડી બોડી ફૂઈ આવશે હા શાંતિથી રહો ભાઈ જો હું તો ખાલી મદદ કરતો હતો કોઈ બરાબર મદદ નહીં કરવી પણ મદદ અમે કરીએ એવા છીએ ને ખોટું તમે એવું કહીએ ધફા કરો છો અમાર ભાઈઓમાં તમારે મદદ કરવા નહીં આવતી એ હારું હારું ખાતા પ્યા પછી મદદ કરી જ ને ખાલી હું એટલું કહું છું હા. બરાબર તમને કહું તો ઓન તો કોઈ લેવા જવાનું હા શું કહો છો તો તમારે વારો કર્યો છે ને હા વાળો હા બેહવાનો હા એટલે મારો હિતર કણ છે ને એ હા. કઈ ના જતા હો અરે ભાઈ મારી જમીન પર ના જતા બીજું જમીન એટલે કોઈ તો મારા હેઠળ તો ના અમારા જતા. બાપ દાદાનો રસ્તો છે રહ્યો ને જો રસ્તો રોકવાની કોશિશ કરે તો ટસકાવડશી અને આ તમને કહી દઉં હાલ લડવો તો હાલ ધર્યું લઈને આવી દઉં આપણે કોડી લેતા આવજે જઈ જાઓ. હા આ તમને કહી દઉં જઈ જાઓ. બંગા દે ને ગાડા રે વાળ બધા કલ્યાણ, ખેંચી એ રસ્તાની ધમકી હોય ને એ બતાવવાની બીજા બતાવવાની ઓ વાહ આ તો ઘર આગળ આવે ને એટલે મહેમાન કહેવાય એટલે બોલતા નહીં કે બાકી બીજા વાત તો ખબર પડી જ હોત. મગા ઓય આવું હોય ને ગોમાં કૂતરા ના હોય ને તો એ પૂછીને આવે ને તને હા નહીં જરતો એ કોઈ ચલમ પીડી છે ને સમુંડો હેજીભાઈ હા ભાભી હેજો દવાખાને જલ્દી શમ આ તમારા ભાઈને દાખલ કર્યા ને 2 બાટલા લોહી જોવો છે લોહી જોવા છે હોવો અમારું ભાભી લોહી તો શોથી લાવવું અમે એટલે તમારા શરીરમાં હોય લોહી શરીર તો મારે તમારે છે નહીં શરીર પણ તમે ભાઈ છે ને તમારું મેચિંગ આવે ને હું તો બાયડી છું મારું મેચિંગ ના આવે બધી વાત કરવાની ભાભી પણ લોહીની વાત નહીં કરવાની છે ના લોહી તો હું ના આલું ચમ ના લો ના ભાભી આટલો કોઈ અંજી સરકાર ને મને જબર બીક લાગે છે પહેલાથી તો પેલા એટલે લોહીની વાત પેલા નહીં. કયો ને એના ભાઈને એ નીકળ્યો તમે તાર કચરાભાઈ હા કહો હેઠું માંગા દવાખાને લોહી લોહી 2 બાટલા આલવાના તમારા ભાઈને બહુ મોડા થઈ જાય ફોનમાં નહીં આલે તો મરી જ તે મારા તો લોહી જ છે તે આલુ જેટલું હોય એટલું પાસે રહો તોય ચાલશે પણ મારું લોહી કશા કોમ મને આવે મને ડાયાબિટીસ થઈ ગયેલી ટીબી થઈ ગયેલી 3-4 રોગ ભેગા હે. પણ ભાભી એ બધું પડી લે મેં લેવા ગયેલા તમાર પાડા જેવું શરીર કર્યું છે ના. તો પછી તમે આલી દો કે 2 બાટલા આલશો તો શું નહીં પડે વાત કરો સાથે આકડા જેવું આ. ડોક્ટર ના પાડે છે તો એમ નહીં માલ દેવ વાત કરો છો તો કહીએ બે બધું અમારે ના ધોવાનું હોય તાર વેનજી તું આલ દે. કાલે વો લોહી મને આમ જેમ તેમ થાય છે ખણ આવે છે પછી શરીર હા રેડો હતો નહીં હાલ હા હતો નહીં આમાં હું હાલ આલ દે પણ મારા 3-4 રોગ ભેગા હે. તારે એક કોરી આલવાને પોચને તું આલી દે લે ઓય મથીન લોહી ભેગું કર્યું છે મી એવું છે આલ દેતી આ ઊંધો પડી જાતા આ આલ લે લોહી હું હું રે ઊંધો પડી જા રે વાત કરું છું તે તું જા સીધો જઈને પડી જા. લોહીની વાત જ નહીં કરવાની આપણા આગળ બનેવી હોય શું કરો છો ઘેર બોલો હારી હું હતું
હું હતું ઘેર જઈ પેલી રિક્ષા ઊભી રાખી ઘેરે જઈને આવીને દેખવાના અને હબરો તમારા હાડું બહુ બીમાર થઈ ગયા છે અને યુવાને લોહીની બહુ જ જરૂર છે 2 બાટલા. શું વાત કરો ઓવા અને લોહી નહીં આલે તો ડોક્ટર કે ટપકી જવા તો મારો તો શું કરવાનું? એવું કેવું કરશું તા હેડ જો દવાખાને હેડ. હું રિક્ષામાં ભાડું બધું માલ દઉં તો ખાલી હંગાત વાત સાચી હા પણ હું તો 2 બાટલા કાલે જ ડોલો આપી દીધું ગમમાં આપી દીધું કરો એ રે કાલે જ આવી કીધું જ મન તાર હા ઉભા રહો આઈ હા હેડા તા હું જવું હતો ને હેડા. આ તું છે લોહી મફત આવ્યું હો લ્યો લોહી આલી દેજો મફત આવ્યો નેટ આ તબેલો કરી કઈ લોહી પેદા કર્યું હો વાત કરો હોતી રવિવાર પર આવવા દે આજ રવિવાર છે મંદિરે કોણી છે નો આય ભાભી આવો હા તમે જો હેડે હું ચૂક્યો કોઈ ચૂકું ટ્યુશન તાય જો હેડે એમ કેજો કોઈ જવાનું હા રવિવાર ભરવા જતો તો આજે રવિવાર પછી બચો પેલા હેડજો તમારા ભાઈને દવાખાલ કર્યા છે ને 2 બાટલા લોહી જોવો છે અને લોહી નહીં આલે તો ડોક્ટર કે ટપકી જા હા હોવો હાલ ના હાલ જોવો. પણ લોહી તો પેલા તમે છે ને એવાનો ભાઈઓને બધું પૂછાવો બરાબર અને એવન કહે એટલે લોહી આલે ન કે પછી ખોટી ખાલું મોટું થાય ના કદી ભાભી હું ભૈયાને પૂછા તંબુરો પેલા ઈવન જોડે જ જઈતી માર બનેવી હુદી જોડે જઈ ના જ પાડે ચોકી અમે લોહી ના લઈએ અમારે આ રોગ છે ને પેલો રોગ છે ને અમારે શું કરવાનું? ભાભી કશું વાંધો નહીં લેડો લોહી આલો 2 નહીં 3 બાટલા નહીં જેટલું લોહી જો તગારું ભરીને લોહી જોવા ને તો મારું લઈ લે ડોક્ટર ને કહે આખો ખાલી કઈ નાખો મારા ભાઈબંધ કશું ના થવું જો પણ ડોક્ટર ને તમે એટલું કહેજો કે મને બીજી રૂમમાં ઊંઘારે લોહી લેવા ગોડા ના ખબર પડવી જોવો કે મી લોહી આલી છે ચમ ના ખબર પડી જો એ પાછું અમારે ખોટો મારા સંબંધ બગડ્યા છે એટલે તાર ઇનો હોશ કરો લેડો મારા ગાથી હેડો હેડો મારે તો નતું આવું પણ હવે મારી મજબૂરી છે હેડો બાઈક લઈને આવો બાઈક લઈને આવો હેડો કમતે પણ જોજે એવા ભલે આમ હગા ભાઈઓ તાર લોહી કાઢવા છૂટી પડ્યા પણ હું બેઠો છું ચિંતા કરે ને ભલે સંબંધ નહીં પણ લોહી તો બધો હાલે છે તાર જેટલું જોવો એટલું હાલ છે તાન હું આ છે ને એકાદું વેચી મારી યાર હું કંટાળી જાઉં ચાલ લઈ લઈ ખાવા દે થોય એટલે વેચી મારીએ થોડી કિંમત આવે કા ભાઈ મામા વાનાઈ તેની મોટી કરે તમે બે નાજી તમે બે હમુદા વેસાઈ આવો જાઓ ભાઈ આવો અરે ભાઈ જો તેલ લેવા તમે હું ભાઈઓને રાખતા હો લ્યા શેમ લ્યા? કોમ છે ના બીજા રાખશી પર ભાડા તાને આટલું પાડા જેવું શરીર છે તારું તોય તું મારા મને લોહી આલવા માટે તૈયાર ના છો તારા કથી તો ગોમના માણસો ના હારા અલ્યા લોહી તો પણ હોય તો અલગ ના વચ્ચેથી લાઈન આલે આટલા શરીરનું પણ લોહી કેમ ના હોય લ્યા આમ બધા જોતો બોયો છોડે તૈયાર તો ભાઈ મરવા પડે છે તમે લોહી આલવા વાળો ટેમ ના મળ્યો લોહી આલવા દો અને તું હું દોત બતાવ ને મેલ્યો કોથમ ના અરે ડે તો માર ઘેર આવી 2 દાડા શીરો બીરો ખવરાવું અરે તારા ઘેર હમણાં કૌજે કરવા આવે તાણે એ તો હું તારું ઘર નહીં પાડ્યું તાકી પેલા મહેમાન છે ના અરે મહેમાન આવે તો બધા હોપડું હોય તો હું જોવાનું એટલે મહેમાન છે આજે બધા હોપડ છે બધા જોવું ઓના મશીનતાનો આટલો પાવર ચોઈ આવી જો આમ તો માલ કાંગડી જેવું બોલતો હતો મારા કાંગળી એકી ફેટમ આ તો હાથી જરા કોઈ કોઈ શિકારી જેટલો બોલતો નહીં આ તો લોહી હલાય એવું નતું 3-4 રોગ ભેગા અમે છે. તારા સયા હું છે તું હાલ પણ આ હાથી જેવો થયેલો તો અમને ખબર ના પડે કાળિયા બુસનું મેં કીધી તું પણ ના પાડતો તો મને લોહી નહીં હાલે ને તમારા મારા કોઈ વ્યવહાર ના રાખતા તમને હું ચોખ્ખું કહી દઉં રાખજો તે જો રાખવા હોય જો હેડો આજે રાખ્યું તમે હું વ્યવહાર રાખતા હો ને રાખી દો જો ઊંધા પડી તો થઈ જો હેડો આ ફૂડાળ તું હું વ્યવહાર રાખતો હોય ને મરી જાય ને છે મરી જા તું ભાઈ નહીં કહી તો કહી કારણ પેલામાં શરીરમાં કોઈ નતો ને તોય પેલા લોહી આલ્યું ને બધું લોહી આલી દીધું હું વાત કરે છે તે જો લોહી આલી હોય તો બધી આજે ખબર પડે છે. જવું તમારો કોમ નહીં તમારો કોમ છે ના આવે ના જાય માથે પર અલ્યા બાછે પણ કી રહું તારા જો દુવાના હા, તે- કહું ખરા કે તને ભાઈમાં જ કાઢી નાખ્યો અને તને એક કાળિયા બુસ કાઢી નાખ્યો મારા નહીં જો રહું તે દોડ્યા દોડી જો દોડ્યા દોડી. એ તો જેનો હોય ને એ જ થાય ભાઈ બંધ પણ અલ્યા ભાઈ પણ ભાઈ હોય તો થોડો મો વાત કરે ના પાડી તને કે અમે ક્યાં દાડા હા પાડી છે કદી 5 રૂપિયા આલ્યા તમને પાડા જેવા શરીર તમે લોહી હાલવા કરે છે નહીં ઘેર ડોશીનું હાથી જેવું શરીર લઈ લેતા હોય તો 2 બાટલા હા ને ભાઈ આ હેરા કાર્યો કઈ જાતો તાને એ એક જ વેલા ના આવ્યો કે એ ચંદ મોટા ધોરાસી પણ મારું બેટું સમજાતું નહીં પેલા બુધાએ જોયું લોહી આલી દીધું હા જબ્બર બુદ્ધિ વાપરી જો જુદા તો કચરા પાડે કચરા હજી દાળમાં કોક કાળું છે મોનોક ના મોનો હેડ બોડા મીઠી મેલશું શક્તિ જેવું બુધા ઓ બુધા સારું કરી છે તું આવ્યો ને મને લોહી આલ્યું નકર મારા બેટા મારા ભાઈ તો સારું કરજો શું કોમ સપટી લોહી આલવા તૈયાર હતા હું વાત કરું છું ખબર પડી ગોડા કે કોઈને મજરા ના આવ્યું કોઈ કોઈનું ટાઈમ મદરા ના આવ્યું બોલ મારા ભાઈ હતા ને તો મદરા ના ને મેં યાર મારી ભૂલ હતી
કે મેં ઈવાના કહેવા પણ મેં તારી ભાઈબંધી મેં તોડી નાખી. કોડા તારી તો ઓછો ઉઘડી તો ખરી કે મારી તો ઉઘડી કે હા? ભલે તારા ભાઈઓએ જે કીધું હોય લાકડો ગાલ્યો ગમે તે કર્યું મેં તો તારા કદી વ્યવહારમાં હું કદી પડ્યો નહીં. નહીં. તારા ભાઈઓમાં કદી મેં લાકડો ગાલ્યો નતો. આવું તો ઘણી વાર આવીને જતો રહેતો તારા ઘેર મેં તો શું ખોટું કર્યું તારું કે એ કશું ખોટું નથી પણ ખોટું મેં કર્યું મારા ભાઈઓને કહેવાથી. જો કશું વાંધો નહીં તે તાર જો હું મારા ઘેર છું તું તારા ઘેર છે આપણને શું ચિંતા છે ના કેમ? કશું વાંધો તું તારે જો આમ મારા એ ભાઈ નહીં હોય ને બે તો ચાલશે પણ હું તારા વગર તું નહીં જ રહું. જો આ તે મને જીવ આલ્યો જો મારી ફરજ હતી મેં તાર ઘરનું ખાધું છે ગોડાજો એટલે મેં તો લોહી આલી દીધું અત્યારે તને ખબર છે હમ. લોહી આલ્યા પછી મને થોડી અશક્તિ થઈ છે બરાબર હા વચ્ચે થોડું અંધારો દેખાય છે તે લેડમાં તારે જો ઘેર હાલ તો કોઈ છે નહીં મારા ઈ હેડ આપો હું હું આય. મારાથી જે ખટપટ થાય ને હું તારી કરે ભાઈ હું આય ક્યાં ના આય? તાર ભાઈઓ મને કહે ને જે દાડા હા. કે તમે રોક અમન કો હતો ને દાડા ફચ્ચા પણ ઈવન મારે શું જરૂર મારે તારી જરૂર છે કે ના પણ વાત સાચી છે પણ તારા ભાઈઓમાં લાકડો ગાડીને મારે ના આવાય એમ છે. ના તું હેડ જે ખોટું પડે ગોડા ના એ ખોટું પડે ખાધું પડે લીધા કરું હું જઉં ના તને